જય મુરલીધર, જય માધવ મિત્રો, હું છું દીપ આહિર અને આપણે આજે અત્યારે માવઠાની નુકસાનીની વાત હાલે છે. તો હમણાં હું અમારા ગ્રામ સેવક જે કે કુતિયાણા તાલુકામાં મારું ગામ આવેલું છે. તો હું કુતિયાણા તાલુકામાં જઈ અને કુતિયાણા ગયો તો ત્યાં ગ્રામ સેવકને મળી અને આ ન્યૂઝ આપણે જે 7 દિવસમાં ગ્રામ સેવકે સર્વે કરીને જે મોકલવાનું છે, તો આપણે ગ્રામ સેવકને મળ્યા ત્યારે ગ્રામ સેવકે આપને જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે જે કૃષિ પ્રગતિ કરીને એપ આવે છે એમાંથી કૃષિ પ્રગતિ એપમાંથી આપણા સર્વે નંબર, તમારા ખાતા નંબર બધું ઓટોમેટિકલી લાઈવ તમારા ખેતરનો નકશો ખુલી જાય. તમે જે નોંધણી કરાવી છે નોંધણી મુજબનો પાક એમાં બતાવી દે. તો તમારે એમાં ફોટો અપલોડ કરવાનો છે. જ્યાં વધારે નુકસાની હોય 2 ફોટા અપલોડ કરવાના રહે. જ્યાં વધારે નુકસાની હોય એ ફોટો અને એક ઉપરનો ફોટો. તમારે જે સર્વે ફોટા પડી જાય, ફોટા પડી સીધો ગ્રામ સેવકને ઓટોમેટિકલી સેન્ડ થઈ જાય. એટલે તમારે કૃષિ પ્રગતિ એપ ઉપરથી એ કામ કરવાનું છે. જય મુરલીધર, જય માધવ.